હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સમોસા, કચોરી અને બેલ સાથે ખાઈ શકાય તેવી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવાની રેસીપી। તો આ ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર સહેલાઈથી બનાવી શકો છો। તો ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 1 વાટકી ખજૂર લીધું છે અને અડધી વાટકી ખાટી આંબલી લીધી છે। તો સૌથી પહેલાં આપણે બંનેને એક વાસણની અંદર લઈ અને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો આ રીતે ખજૂર અને આંબલીને ચોખ્ખા પાણીથી ધોતા પહેલાં તમારે ખજૂર અને આંબલીના થળિયા કાઢી લેવાના છે। તો હવે આપણે ચોખ્ખા પાણીથી બંનેને ધોઈ લઈશું। તો ખજૂર આંબલીને આપણે અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। તો હવે આપણે ખજૂર આંબલીને બાફવાના છે। તો ખજૂર આંબલીને બાફવા માટે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। આ રીતે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે ખજૂર આંબલીને એક કુકરની અંદર લઈ અને બાફી લઈશું। બાફવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કુકર લીધું છે અને તેની અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તમે જોઈ શકો છો, મેં અહીંયા એક સ્ટેન્ડ મૂક્યું છે। તો સ્ટેન્ડ ઉપર આપણે અહીંયા ખજૂર આંબલી જે એક વાસણની અંદર લીધી છે, વાસણ મૂકી અને ખજૂર આંબલીને બાફી લઈશું। કુકરને આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે। તો હવે આપણે જે વાસણની અંદર ખજૂર આંબલી લીધી છે તે વાસણને ઢાંકી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફૂલ ફ્લેમ પર 2 થી 3 વિસલ કરી લઈશું। તો 2 થી 3 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર અહીંયા ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે કુકર ખોલીને ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, આપણી ખજૂર આંબલી અહીંયા સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે ખજૂર આંબલીના વાસણને બહાર કાઢી લઈશું। તો હવે આપણે ખજૂર આંબલીને એક ડીશની અંદર કાઢી લઈશું। તો એક ડીશની અંદર આપણે અહીંયા ખજૂર આંબલીને કાઢી લીધા છે। તો હવે આપણે ખજૂર આંબલીને ઠંડા થવા દઈશું। તો ખજૂર આંબલી આપણે અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે ચટણી બનાવવા માટે ખજૂર આંબલીને એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। ઠંડા થયેલા ખજૂર આંબલીને આપણે અહીંયા એક મિક્સર જારની અંદર લઈ લીધા છે। તો હવે આપણે પીસી લઈશું। ખજૂર આંબલીને આપણે અહીંયા પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતની તમારે અહીંયા ખજૂર આંબલીની પેસ્ટ બનાવવાની છે। તો હવે આપણે બધું જ ગાળી લઈશું। તો બધી જ પેસ્ટ આપણે અહીંયા ગાંઠની અંદર લઈ લીધી છે। તો હવે આપણે સરસ રીતે ગાળી લઈશું। તો જે મિક્સર જારની અંદર આપણે અહીંયા ખજૂર આંબલીને પીસ્યા હતા તેની અંદર થોડું પાણી ઉમેરી તમારે હલાવીને લઈ લેવાનું છે। બધું જ આ રીતે લઈ લીધા પછી બધું જ તમારે સરસ ગાળી લેવાનું છે। તો બધી જ પેસ્ટને આપણે અહીંયા ગાળી લીધી છે, તમે આ જોઈ શકો છો અને આંબલીના જે અહીંયા રેસા હશે તમે આ જોઈ શકો છો ગાંઠની અંદર નીકળી ગયા છે। તો આ રીતે તમારે અહીંયા પીસી લીધા પછી પેસ્ટને ગાળી લેવાની છે। તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી જ પેસ્ટને ગાળી લીધી છે અને આંબલીનો જે રેસાવાળો ભાગ હતો એ કાઢી નાખ્યો છે। તો હવે આ પેસ્ટને આપણે એક પેનની અંદર લઈ અને કૂક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, ચટણીને કૂક કરવા માટે મેં અહીંયા ગેસ પર એક પેન મૂક્યું છે। તો હવે આપણે જે અહીંયા ખજૂર આંબલીની પેસ્ટને ગાળીને રાખી છે બાઉલની અંદર એ લઈ લઈશું। તો બધી જ પેસ્ટને પેનની અંદર લઈ લીધા પછી હવે આપણે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરીશું। તો ચટણીની અંદર આપણે અહીંયા પાણી ઉમેરી લીધું છે। તો તમે અહીંયા જે રીતની ચટણી રાખવા માંગતા હોય, પાતળી કે જાડી, એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે ચટણીની અંદર અડધી વાટકી જેટલો ગોળ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો ગોળ ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધો છે। તો આ રીતે ગોળ ઉમેરી લીધા પછી હવે આપણે ચટણીને 5 થી 7 મિનિટ જેટલી જ કૂક કરવાની છે, વધારે આપણે ચટણીને અહીંયા કૂક નથી કરવાની। તો હવે આપણે ચટણીની અંદર નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, સાથે જ 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। બધું સરસ ચટણીની અંદર મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા ચટણીને સરસ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે ચટણીને કૂક થવા દઈશું। તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે અહીંયા ચટણીને બરાબર કૂક કરી લીધી છે, તમે આ જોઈ શકો છો। તો ખજૂર આંબલીની ચટણી બનીને આપણી તૈયાર છે અને એકદમ સરસ આપણી ચટણીની થિકનેસ અહીંયા આવી છે। તો હવે આપણે ચટણીને એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો ખજૂર આંબલીની ચટણી આપણી બનીને તૈયાર છે અને આપણે એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો આ ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીને તમે ઘરે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। ચટણીને સ્ટોર કરવા માટે તમારે ચટણીને ફ્રીઝરમાં રાખવાની છે। તો ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।